વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મે સેલ્જિયમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 6 માં વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 14 વિવિધતામાં એકતા તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને સોલ્યુશનમાં ખ્યાલ આવશે. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. તેમાં એ પ્રશ્ન નંબર 1 આપેલ છે. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. તેમાં પહેલો પ્રશ્ન પૂછાયો છે કે આપણા દેશમાં કઈ કઈ ભાષાઓ બોલાય છે? એનો જવાબ જોઈશું. આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, કોંકણી વગેરે ભાષાઓ બોલાય છે. બીજા નંબરનો પ્રશ્ન જોઈશું તો આપણા દેશના લોકો કયા કયા ધર્મો પાળે છે? જવાબ: આપણા દેશના લોકો હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ, જરદોસ્તી, પારસી, યહૂદી વગેરે ધર્મો પાળે છે. ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈશું તો આપણો દેશ કયા કારણે વિવિધતા વાળો દેશ બન્યો છે? તેનો જવાબ જોઈશું તો આપણો દેશ ધર્મ, ભાષા, જાતિ, જ્ઞાતિ, આર્થિક અસમાનતા, ખાનપાન, વ્યવહાર, તહેવાર, પોશાક, રૂપરંગ, રહેઠાણ, માન્યતા, રીત રિવાજ વગેરે બાબતોને કારણે વિવિધતા વાળો બન્યો છે. આ ઉપરાંત ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ, વન્યજીવો, ખેતી વગેરે ભૌગોલિક બાબતોને કારણે પણ આપણો દેશ વિવિધતા વાળો બન્યો છે. પ્રશ્ન નંબર 4, રાષ્ટ્રીય એકતા કોને કહેવાય? તો તેનો જવાબ જોઈશું. વિવિધ ધર્મો, ભાષાઓ અને જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, આદર, નિષ્ઠા, ત્યાગ અને સમર્પણની ભાવના પ્રદર્શિત કરે તેમજ એકતાની લાગણીઓ સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહેવાય. હવે પ્રશ્ન નંબર 1 પૂરો થાય છે. આગળ પ્રશ્ન નંબર 2 જોઈશું. ટૂંકમાં ઉત્તર આપો. તેમાં પહેલો પ્રશ્ન પૂછાયો છે, લોકોમાં જોવા મળતી વિવિધતામાં એકતા. જવાબ: ભારત એક ઉપખંડ જેવી વિવિધતાઓ ધરાવે છે. ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી વિવિધ ધર્મો પાળતા, અનેક ભાષાઓ બોલતા, સાંસ્કૃતિક વિવિધતા ધરાવતા, ભિન્ન ભિન્ન તહેવારો ઉજવતા અનેક જ્ઞાતિઓના લોકો વસે છે. ભારતના લોકોમાં રૂપ, રંગ, દેખાવ, પોશાક, ખોરાક, રહેણી કહેણી, રીત રિવાજો વગેરેમાં પણ ભિન્નતા જોવા મળે છે. આમ છતાં દેશવાસીઓમાં ભાવનાત્મક એકતા પ્રવર્તે છે. સ્વતંત્રતાની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને ત્યાગની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. ભારતે વસુધૈવ કુટુંબમાં સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. દેશમાં અનેક પ્રકારની ભિન્નતા હોવા છતાં સૌ ભારતવાસીઓ સમરસતા અને સહ અસ્તિત્વની ભાવનાથી જીવે છે. ભારતની પ્રજાએ વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે. આમ વિવિધતામાં એકતા આપણા દેશની, આપણી સંસ્કૃતિની આગવી વિશેષતા છે. બીજા નંબરમાં પ્રશ્નમાં જોઈશું તો વિવિધતા અને સમાનતાના પ્રયાસો. એમાં જવાબ વિવિધતા. વિવિધતામાં જોઈશું તો આપણા દેશમાં ધર્મ, ભાષા, જાતિ, જ્ઞાતિ, આર્થિક અસમાનતા, ખાનપાન વગેરે, તહેવાર, પોશાક, રૂપરંગ, રહેઠાણ, માન્યતા, રીત રિવાજ વગેરેમાં તેમના સ્થળની આબોહવા, ભૂપૃષ્ઠ, ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતોમાં વિવિધતા પ્રવર્તે છે. આ વિવિધતાને કારણે આપણા દેશમાં અમીર, ગરીબ, છોકરા છોકરી, સાક્ષર નિરક્ષર, શહેરી ગ્રામીણ, ઊંચ નીચ જ્ઞાતિઓ વગેરે ભેદભાવો જોવા મળે છે. આપણે પારંપરિક સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત હતી, તેથી કેટલાય સમુદાયો આર્થિક અને સામાજિક રીતે પછાત રહી ગયા હતા. તેથી સમાજમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભવતા હતા. શિક્ષિત લોકોનું જીવન ધોરણ ઊંચું અને નિરક્ષર લોકોનું જીવન સામાન્ય હોય છે. આમ બંને વર્ગોના જીવન ધોરણમાં મોટો તફાવત હોવાથી ભેદભાવ ઉભા થયા છે.
આપણા દેશમાં ગ્રામીણ લોકોની સંખ્યા શહેરી લોકોના પ્રમાણમાં વધુ છે, પરંતુ ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં મોટો તફાવત હોવાના કારણે ભેદભાવ ઉભા થયા છે. સમાનતાના પ્રયાસો જોઈશું તો દેશના બંધારણના આર્ટિકલ 17 પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. બંધારણે સમાનતાના મૂળભૂત હક દ્વારા સૌ નાગરિકને સમાન તક, ન્યાય અને દરજ્જો આપવામાં આવ્યા છે. મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર દ્વારા 6 થી 14 વર્ષની ઉંમરના બધા બાળકોને શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે. લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામીણ સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, વીજળી, પીવાનું પાણી વગેરે પાયાની સગવડો પૂરી પાડી છે. લોકો પોતાના ધર્મનું પાલન કરે, પોતાની ભાષા બોલી શકે અને પોતાના તહેવારો ઉજવી શકે વગેરે સ્વતંત્રતાઓ મળવાથી ભેદભાવો નામશેષ બન્યા છે. સમાજની ચોક્કસ જ્ઞાતિઓ માટે સરકારી નોકરીઓમાં તથા ગ્રામ પંચાયતથી સંસદ સુધીની બેઠકોમાં અનામત પ્રથા અમલી બનાવવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, શિષ્યવૃત્તિઓ તેમજ આર્થિક મદદની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ભારતીય સમાજમાં સ્ત્રીઓને માન સન્માન અને સમાન દરજ્જો મળે એ માટે સરકારશ્રી બંધારણીય જોગવાઈઓ અનુસાર સ્ત્રીઓને સમાન તક આપવામાં આવે છે. ઉપર દર્શાવેલી સગવડો દ્વારા સૌને સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રગતિ અને વિકાસ સાધવાની તકો પ્રાપ્ત થઈ છે. પ્રશ્ન નંબર 3 જોઈશું. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલા નંબરનો પ્રશ્ન જોઈશું. આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે. આ વિધાન ખરું છે. 2. આપણો દેશ શહેરોનો બનેલો છે. આ વિધાન ખોટું છે. ત્રીજા નંબરમાં જોઈશું. ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવતી નથી. આ વિધાન ખોટું છે. આગળ પ્રશ્ન 4 જોઈશું. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં 1. છોકરા છોકરીના ભેદભાવ વિશે ટૂંકમાં જણાવો. જવાબ. સ્ત્રી પુરુષમાં જૈવિક ભિન્નતા છે, તેથી છોકરા છોકરીના ઉછેરમાં ભેદભાવ રાખવામાં આવે છે. આજે ઘણા કુટુંબોમાં મહિલા ઘરકામ કરે, રસોઈ બનાવે અને બાળ ઉછેરનું જ કામ કરે છે. 3. કુટુંબમાં સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાની સત્તા હોતી નથી. 4. દીકરીઓને શૈશવકાળથી જ શિક્ષણ, આરોગ્ય અને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે અન્યાયનો ભોગ બનવું પડે છે. કપડામાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવામાં અને વ્યાવસાયિક કામોમાં છોકરીઓ પ્રત્યે લૈંગિક ભેદભાવ રાખવામાં આવે છે. છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેઓ બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજો અને અન્યાયનો ભોગ બનવું પડે છે. સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રીઓને સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બનવું પડે છે. આમ વિવિધ ક્ષેત્રમાં સ્ત્રીઓનું ઓછું પ્રમાણ સ્ત્રી પુરુષ વચ્ચેના ભેદભાવ સ્પષ્ટ કરે છે. આગળ જોઈશું તો પ્રશ્ન નંબર 2. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. વિધાન સમજાવો. તો એનો જવાબ જોઈશું. ભારતના બંધારણે દેશના તમામ નાગરિકોને ધાર્મિક સ્વાતંત્ર્યનો મૂળભૂત હક આપ્યો છે. આ હક દ્વારા ભારતમાં ધર્મ, જાતિ કે પંથના ભેદભાવ વિના બધા નાગરિકોને સમાન અધિકારો આપવામાં આવ્યા છે. ભારત સરકારે કોઈ પંથ કે ધર્મને વરેલી નથી. રાજ્ય બધા ધર્મોને સમાન ગણે છે. રાજ્યની નજરમાં ધર્મને કારણે કોઈ ઊંચ કે નીચું નથી. ભારતમાં દરેક નાગરિકને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ છે. ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ છે. ભારતના બંધારણમાં સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. આથી કહી શકાય કે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. આગળ પ્રશ્ન નંબર 5 જોઈશું. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલું વિધાન. મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે ખાલી જગ્યા ભાષા બોલે છે. તો જવાબ આવશે મરાઠી. 2. પંજાબના લોકો ખાલી જગ્યા નૃત્ય માટે જાણીતા છે. જવાબ આવશે ભાંગડા. 3. મહાવીર જયંતિનો ઉત્સવ ખાલી જગ્યા ધર્મના લોકો ઉજવે છે. જવાબ આવશે જૈન. 4. ભારતમાં ખાલી જગ્યા રાજ્યના રાસ ગરબા જાણીતા છે. તો જવાબ આવશે ગુજરાત. વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તથા ધોરણ 6 ના બીજા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન આપણી ચેનલમાં મૂકેલા છે તે તમે
જોઈ શકો છો. થેન્ક યુ.